પણ સત્યને બાપુ જે સત્યના સથવારે છે ને એનો બાપુ એક દી વિજય થાય થાય ને થાય. મેં ખટારો આંક્યો છે, મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો, પણ મેં મારી નીતિ નથી શીખ્યું. એક તમને વાત કરી દઉં, કોઈ એમ કે દરબારે ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચ્યું હતી, મારા લોહીમાં ન આવે કે એ ગાડીમાંથી મેં 100 ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહીમાં ન આવે. એ મારી વાત, કારણ કે હું ખટારો આંકતો એનો મને પગાર મળતો હતો, મારે ખટારો આંકવાનો જ હોય, એમાંથી લેવાનો મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો. બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક તો બાપુ મને ફોન કરે કે સાચીમ દુખાવો મટતો નથી. મેં કહ્યું એ નહીં મટે. હમણાં જ મારે 2-4 દી પહેલા ચોટીલાની બાજુનું ગામ છે ને, એ એક મારો ડ્રાઈવર હતો, એટલે આ વિડીયા જોવે ને એટલે મારો નંબર ગોતીને મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું, તો કે પણ તમે તો અત્યારે જામો કરો છો, તમે તો આમ ને તમે તો આમ ને. આ અત્યારે કેમ લાઈવ હાલે છે, અહીંયા જોતા હોય આ બોર્ડમાં લખેલું હોય એટલે ખબર પડે કે આ તો ઠેઠ બનાસકાંઠામાં છે. આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય. એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કંઈક અમારી પીડાનું કંઈક કરો. મેં કહું શું થાય? એ કે ભૂડો દવાખાને જઈ આવ્યો, 10 ઠેકાણે રાજકોટ જઈ આવ્યો, અમદાવાદ જઈ આવ્યો, પણ સાચીને દુખતું મટતું નથી. મેં કીધું પણ ઓલા પંચરના ખોટા બિલ આપ્યા હતા ને, પંચર ન પડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈને આપતા હતા ને. મેં એ તો કે બધાએ કરે ને, બધાએ ભલે કરે, મેં નહોતું કર્યું એટલે મારો મેળ પડી વાવેલો તો મારા બાપ ઉગે ને ઉગે. એક લખવું હોય તો લખી લેજો, 1 રૂપિયાનું ખોટું કર્યું હોય છે ને તમારે મારો નાથ બાપુ 10 રૂપિયા લઈ લે છે, અને તમે કોઈક પરમાર્થમાં 1 રૂપિયો વાપર્યો હોય છે ને તો મારો નાથ તમને 10 કરીને આપશે. એક લખવું હોય તો લખી લેજો. કરમ છે ને હારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કીધું છે અર્જુનને, કરમ તમારે કરવાનું, એનું ફળ મારે આપવાનું. કેવું કરો એવું નથી કહેતો, કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. સારું કરો એવું હું નથી કહેતો, કૃષ્ણ પરમાત્મા કહે છે, આનું નામ ગીતા.